નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 10 અનેકાર્થ સપ્તકમ એટલે કે અનેક અર્થવાળા 7 શ્લોકો તેનો અભ્યાસ કરીશું. તો મિત્રો, સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ. સંસ્કૃત જગતમાં એક લોકોક્તિ એટલે કે લોકો દ્વારા રચાયેલી એક પંક્તિ પ્રસિદ્ધ છે, એટલે જાણીતી છે. અષ્ટાધ્યાયી જગત માતા અમરકોશ જગત પિતા, અર્થાત અષ્ટાધ્યાયી એ જગતની માતા છે અને અમરકોશ એ જગતનો પિતા છે. અષ્ટાધ્યાયી વ્યાકરણનો ગ્રંથ છે, જ્યારે અમરકોશ એ કોશ ગ્રંથ છે. સંસ્કૃત ભાષા શિક્ષણરૂપ જગતમાં જે કોઈ જોડાતું હોય તેના માટે અષ્ટાધ્યાયી માતાની જેમ અને અમરકોશ પિતાની જેમ સહાયક બની રહે છે. પ્રાચીન પરંપરામાં સંસ્કૃત શિક્ષણનો પ્રારંભ આ બંને ગ્રંથોના અધ્યયનથી થતો હતો. તો મિત્રો, જોઈએ કે સંસ્કૃત જગતની અંદર એક લોકો દ્વારા રચાયેલી પંક્તિ એ ખૂબ જ પ્રસિદ્ધ, ખૂબ જ જાણીતી છે અને એ પંક્તિ છે અષ્ટાધ્યાયી જગત માતા અમરકોશ જગત પિતા. એટલે કે અષ્ટાધ્યાયી એ જગતની માતા છે અને અમરકોશ એ જગતનો પિતા છે. અષ્ટાધ્યાયી વ્યાકરણનો ગ્રંથ છે, જ્યારે અમરકોશ એ કોશ ગ્રંથ છે. સંસ્કૃત ભાષા શિક્ષણરૂપ જગતમાં જે કોઈ જોડાયું હોય તેના માટે અષ્ટાધ્યાયી માતાની જેમ અને અમરકોશ પિતાની જેમ સહાયક બને છે, એટલે કે મદદરૂપ બને છે. પ્રાચીન પરંપરામાં સંસ્કૃત શિક્ષણનો પ્રારંભ આ બંને ગ્રંથોના અભ્યાસથી થતો હતો. ત્યારબાદ મિત્રો, આગળ જોઈએ. વ્યાકરણ ભાષાના બંધારણનો સર્વગ્રાહી ખ્યાલ આપે છે, જ્યારે કોશ તો માત્ર શબ્દના પ્રાસંગિક અર્થનો ખ્યાલ કરાવે છે. આ સ્થિતિમાં સંસ્કૃત ભાષા શિક્ષણમાં વ્યાકરણના અધ્યયનની વ્યાપકતા હોય એ સ્વાભાવિક છે, છતાં ક્યારેક કોશશાસ્ત્રનું અધ્યયન પણ પ્રાસંગિક બની રહે છે. આ પૃષ્ઠભૂમિ ઉપર ઊભા રહીને પ્રસ્તુત પાઠમાં પ્રથમ 4 પદ્ય આચાર્ય હેમચંદ્ર વિરચિત અનેકાર્થ સંગ્રહમાંથી 5મું અને 6ઠું પદ્ય અમરસિંહ રચિત અમરકોશના 2.1.2.3માંથી અને છેલ્લું પદ્ય ભટ્ટમલ રચિત આખ્યાયિક ચંદ્રિકામાંથી લીધું છે. આ ત્રણેય સંસ્કૃતના સુપ્રસિદ્ધ કોશ ગ્રંથો છે. પ્રથમ પદ્યમાં ક વર્ણના વિવિધ અર્થોનો સંગ્રહ છે. બીજા પદ્યમાં અજ એ એક જ શબ્દના અનેક અર્થો બતાવ્યા છે. ત્રીજું પદ્ય લિંગ પરિવર્તનથી થતા અર્થ પરિવર્તનના ઉદાહરણ આપે છે. ચોથા પદ્યમાં સંભાષણ સંદર્ભે વપરાતા અવ્યય પદો કેવી રીતે અર્થભેદ ધરાવતા હોય છે તેની સમજ આપવામાં આવી છે. પાંચમા અને છઠ્ઠા પદ્યમાં ભૂમિ એટલે કે ધરતી માટે સંસ્કૃતમાં જે 21 નામો વપરાયા છે તેનો સંગ્રહ કરવામાં આવ્યો છે. જો કે આ ઉપરાંત બીજા પણ 11 નામો સંસ્કૃતમાં વપરાયા છે. એ રીતે કુલ 33 નામો પૃથ્વીને માટે સંસ્કૃત ભાષામાં વપરાયા છે. છેલ્લા અને 7મા પદ્યમાં ક્રિયાપદના જુદા જુદા અર્થોને સંસ્કૃત કોશકારો કેવી રીતે મૂકે છે તેનો નમૂનો પ્રસ્તુત છે. આ પાઠના અધ્યયનથી સમયાંતરે અસ્તિત્વમાં આવતા પદાર્થોના નામકરણ કરવાની સંસ્કૃત ભાષાની પદ્ધતિનો પણ ખ્યાલ આવી શકશે.
બધા પદ્યો અનુષ્ટુપ છંદમાં છે. તો મિત્રો 10મું જે કાવ્ય છે એના શ્લોકો આપણે જોઈએ. એની અંદર 1 થી 7 શ્લોકો છે. તો એ શ્લોકો જોઈએ. પહેલો શ્લોક: કો બ્રહ્મણ્યમાન આત્મની રવો મયુરે અગ્નો યમ અનિલે કમ શીર્ષેષુ સુખમ ચેવ યુજ્યતે લોકવેદયોઃ. તો મિત્રો સમજૂતી જોઈએ. કો એટલે કે ક વર્ણ, કો એટલે કે ક વર્ણ, કો એટલે કે કહ. મિત્રો સંધિ છૂટી પડી તો ઓનો વિસર્ગ બને. કો એટલે કે ક વર્ણ, ક એટલે કે ક વર્ણ પુરલિંગમાં વપરાય છે ત્યારે. કો બ્રહ્મ આત્મની રવો મયુરે અગ્નો યમ અનિલે. એટલે કે ક વર્ણ પુરલિંગમાં વપરાય છે ત્યારે બ્રહ્મણી એટલે બ્રહ્મા, બ્રહ્મણી એટલે કે બ્રહ્મા, આત્મની એટલે કે આત્મા, આત્મની એટલે કે આત્મા, રવો રવિ એટલે સૂર્ય, રવો એટલે સૂર્ય, મયુરે એટલે કે મોર, મયુરે એટલે મોર, અગ્નો એટલે કે અગ્નિ, અગ્નો એટલે અગ્નિ, યમ એટલે કે યમ, યમ એટલે યમ, અને અનિલે એટલે કે અને, યમ અને અનિલ એટલે પણ અગ્નિ થાય. મયુર અગ્નો અનિલે એટલે કે અનિલ એટલે કે વાયુના અર્થમાં, અનિલ એટલે પવન, વાયુ, અનિલે એટલે કે વાયુનો અર્થ આપે છે, અનિલે એટલે કે વાયુનો અર્થ આપે છે. કમ એટલે કે કમ શબ્દ નપુંસકલિંગમાં વપરાય છે ત્યારે. કમ એટલે કે કમ શબ્દ નપુંસકલિંગમાં વપરાય છે ત્યારે. શીર્ષેષુ એટલે માથું, શીર્ષ એટલે કે માથું, અને અપ્સુ એટલે પાણી. શીર્ષ વત્તા અપ્સુ, શીર્ષ એટલે માથું અને અપ્સુ એટલે કે પાણી, માથું અને પાણી. સુખે એટલે કે સુખ, સુખે એટલે સુખ. લોકવેદયો એટલે કે લૌકિક સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત વગેરે. લોકવેદયો એટલે લૌકિક સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત વગેરે અર્થ આપે છે. ચેવ યુજ્યતે એટલે કે આમ ક વર્ણના વિવિધ અર્થ આપેલા છે. યુજ્યતે ચ એટલે ક વર્ણના વિવિધ અર્થ આપેલા છે. ફરીવાર મિત્રો જોઈએ. કો એટલે કે ક વર્ણ પુલ્લિંગમાં વપરાય છે ત્યારે. ક એટલે કે ક વર્ણ પુલ્લિંગમાં વપરાય છે ત્યારે. બ્રહ્મણી એટલે બ્રહ્મા, આત્મની એટલે આત્મા, બ્રહ્મણી એટલે કે બ્રહ્મા, આત્મની એટલે આત્મા, રવો એટલે સૂર્ય, મયુરે એટલે કે મોર, મયુરે એટલે મોર, અગ્નો એટલે અગ્નિ, અગ્નો એટલે યજ્ઞ, યમ એટલે યમ, અનિલે એટલે કે વાયુનો અર્થ આપે છે. ક વર્ણ પુલ્લિંગમાં વપરાય છે ત્યારે બ્રહ્મા, આત્મા, સૂર્ય, મોર, અગ્નિ, યમ અને વાયુનો અર્થ આપે છે. ક વર્ણ પુલ્લિંગમાં વપરાય છે ત્યારે કયા કયા અર્થ આપે? તો કે બ્રહ્મા, આત્મા, સૂર્ય, મોર, અગ્નિ, યમ અને વાયુનો અર્થ આપે છે. ત્યારબાદ બીજી પંક્તિ. કમ એટલે કે કમ નપુંસકલિંગમાં વપરાય છે ત્યારે. કમ એટલે કે કમ શબ્દ નપુંસકલિંગમાં વપરાય છે ત્યારે. શીર્ષ એટલે કે માથું, શીર્ષ એટલે માથું, અપ્સુ એટલે પાણી, અપ્સુ એટલે પાણી, સુખે એટલે કે સુખ, સુખે એટલે સુખ, ચેવ એટલે અને. લોકવેદયો એટલે કે લૌકિક સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત વગેરેનો અર્થ આપે છે. યુજ્યતિ એટલે કે વપરાય છે અથવા અર્થ આપે છે. યુજ્યતિ એટલે વપરાય છે અથવા અર્થ આપે છે. કમ નપુંસકલિંગમાં વપરાય છે ત્યારે માથું, પાણી, સુખ, લૌકિક સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત વગેરેનો અર્થ આપે છે. આમ ક વર્ણના વિવિધ અર્થ આપેલા છે. આમ ક વર્ણના વિવિધ અર્થ આપેલા છે. ક વર્ણ પુલ્લિંગમાં વપરાય ત્યારે બ્રહ્મા, આત્મા, સૂર્ય, મોર, અગ્નિ, યમ અને વાયુનો અર્થ આપે છે. કમ શબ્દ નપુંસકલિંગમાં વપરાય છે ત્યારે માથું, પાણી, સુખ, લૌકિક સંસ્કૃત
અને વૈદિક સંસ્કૃત વગેરેનો અર્થ આપે છે. ક વર્ણના વિવિધ અર્થ આપેલા છે. તો મિત્રો પહેલો શ્લોક એની સમજૂતી સાથે. ત્યારબાદ મિત્રો બીજો શ્લોક જોઈએ. અસય શાગે હરે વિષ્ણુ રઘુજે વેદસી સ્મરે અબ્જો ધન્વંતરો ચંદ્રે શંખે અબ્જમ પદ્મ સંખ્યઓ. અજ શાગે એટલે કે અજ પુરલિંગ એવો શબ્દ. અજ એટલે કે અજ પુરલિંગ એવો શબ્દ. છાગે એટલે બકરાના અર્થમાં. છાગે એટલે કે બકરાના અર્થમાં. હરિ એટલે હર એટલે શિવના અર્થમાં. હરિ એટલે કે શિવના અર્થમાં. વિષ્ણુ એટલે વિષ્ણુ અથવા હરિના અર્થમાં. વિષ્ણુ એટલે વિષ્ણુ અથવા હરિના અર્થમાં. રઘુજી એટલે રઘુપુત્ર અજના અર્થમાં. રઘુજી એટલે રઘુપુત્ર અજના અર્થમાં. વેદસી એટલે બ્રહ્મા અને કામદેવના અર્થમાં. વેદસી એટલે બ્રહ્મા અને કામદેવના અર્થમાં. સ્મરી એટલે વપરાય છે અથવા યાદ આવે છે. સ્મરી એટલે વપરાય છે અથવા યાદ આવે છે. અબ્જો એટલે કે અબ્જ પુરલિંગ આ શબ્દો. અબ્જો એટલે કે અબ્જ પુરલિંગ આ શબ્દો. ધન્વંતરો એટલે ધન્વંતરી કે જે આયુર્વેદના પ્રવર્તક છે. ધન્વંતરો એટલે ધન્વંતરી કે જે આયુર્વેદના પ્રવર્તક છે. ચંદ્રે એટલે કે ચંદ્ર. ચંદ્રે એટલે કે ચંદ્ર. શંખે એટલે કે શંખ. શંખે એટલે કે શંખ વગેરેનો અર્થ આપે છે. અબ્જો શબ્દ ધન્વંતરી, ચંદ્ર, શંખ વગેરેનો અર્થ આપે છે. અબ્જમ. અબ્જમ નપુંસકલિંગ શબ્દ. અબ્જમ એટલે કે અબ્જમ નપુંસકલિંગ શબ્દ. પદ્મ સંખ્યો એટલે કે કમળ અને સંખ્યા એક પછી 9 શૂન્યનો અર્થ આપે છે. અબ્જમ એટલે અબ્જમ નપુંસકલિંગ. કમળ અને સંખ્યા એટલે કે સંખ્યા એટલે એક પછી 9 શૂન્યનો અર્થ આપે છે. આમ અજના અનેક અર્થ બતાવ્યા છે. આમ અજના અનેક અર્થ બતાવ્યા છે. ફરીવાર મિત્રો જોઈ લે. અજ એટલે કે અજ પુરલિંગ એવો શબ્દ. અજય એટલે અજ પુરલિંગ એવો શબ્દ. છાગે એટલે બકરાના અર્થમાં. છાગે એટલે બકરાના અર્થમાં. હરિ એટલે કે હર શિવના અર્થમાં. હરિ એટલે કે હર શિવના અર્થમાં. વિષ્ણુ એટલે કે વિષ્ણુ હરિના અર્થમાં. વિષ્ણુ એટલે કે વિષ્ણુ હરિના અર્થમાં. રઘુજે એટલે રઘુપુત્ર અજના અર્થમાં. રઘુજે એટલે રઘુપુત્ર અજના અર્થમાં. વેદસી એટલે બ્રહ્મા અને કામદેવના અર્થમાં. વેદસી એટલે બ્રહ્મા અને કામદેવના અર્થમાં. સ્મરે એટલે વપરાય છે અથવા યાદ આવે છે. સ્મરી એટલે વપરાય છે અથવા યાદ આવે છે. અબ્જો એટલે કે અબ્જ પુરલિંગ શબ્દો. અબ્જો એટલે અબ્જ પુરલિંગ શબ્દો. ધન્વંતરો એટલે ધન્વંતરી. ધન્વંતરો એટલે ધન્વંતરી કે જે આયુર્વેદના પ્રવર્તક છે. ધન્વંતરો એટલે ધન્વંતરી એટલે કે આયુર્વેદના પ્રવર્તક ધન્વંતરી. ચંદ્રે એટલે કે ચંદ્ર. ચંદ્રે એટલે કે ચંદ્ર. શંખે એટલે કે શંખ. શંખે એટલે કે શંખ વગેરે અર્થ આપે છે. અબ્જ શબ્દ ધન્વંતરી, ચંદ્ર, શંખ વગેરે અર્થ આપે છે. અબ્જમ એટલે કે અબ્જમ નપુંસકલિંગ શબ્દ. અબ્જમ એટલે કે અબ્જ નપુંસકલિંગ શબ્દ. પદ્મ સંખ્યો એટલે કે કમળ અને સંખ્યાનો અર્થ આપે છે. એટલે કમળ અને સંખ્યા પછી 9 શૂન્યનો અર્થ આપે છે. આમ અજના અનેક અર્થ બતાવવામાં આવ્યા છે. આમ અજ શબ્દના અનેક અર્થ બતાવવામાં આવ્યા છે. તો મિત્રો આખો શ્લોકની સમજૂતી જોઈએ. અજ સાગે હરિ વિષ્ણુ રઘુજે વેદસે સ્મરે કે અજ પુરલિંગ એવો શબ્દ બકરાના અર્થમાં, હર શિવના અર્થમાં, વિષ્ણુ હરિના અર્થમાં, રઘુપુત્ર અજના અર્થમાં, બ્રહ્મા અને કામદેવના અર્થમાં વપરાય છે. અબ્જો ધન્વંતરો ચંદ્રો શંખે અબ્જમ પદ્મ સંખ્યો એટલે કે અબ્જ પુરલિંગ આ શબ્દો ધન્વંતરી, આયુર્વેદના પ્રવર્તક, ચંદ્ર, શંખ વગેરેનો અર્થ આપે છે.
અજના અનેક અર્થ બતાવવામાં આવ્યા છે. તો મિત્રો ત્યારબાદ મિત્રો આપણે ત્રીજો શ્લોક જોઈએ. નિરૂપણમ વિચારવલોકમ યો નિર્દિશ્યને નિગ્રણમ ભોજને સ્યાત નિગ્રણમ પુનર્ગલી. તો સમજૂતી જોઈએ. નિગ્રણમ એટલે કે નિરૂપણ નપુંસકલિંગ શબ્દ એટલે કે નિરૂપણ એટલે કે નિરૂપણ નપુંસકલિંગ શબ્દ વિચાર અવલોકન નિર્દયો નિદર્શને. વિચાર એટલે કે વિચારવું, વિચાર એટલે કે વિચારવું, અવલોકનીયો એટલે કે અવલોકન કરવું અથવા જોવું કે તપાસવું, અવલોકનીયો એટલે કે અવલોકન કરવું, જોવું કે તપાસવું, અને નિદર્શને એટલે કે નિદર્શન એટલે કે નિશ્ચિત રૂપે જોવું. એ અર્થમાં નિગ્રહણ નપુંસકલિંગ શબ્દ વપરાય છે. ફરીવાર, નિરૂપણમ એટલે કે નિરૂપણ નપુંસકલિંગ શબ્દ, વિચાર એટલે વિચારવું, અવલોકન એટલે કે અવલોકન કરવું અથવા જોવું કે તપાસવું ના અર્થમાં નિદર્શને એટલે કે નિદર્શન એ નિદર્શન કે નિશ્ચિત રૂપે જોવું એ અર્થમાં વપરાય છે. નિદર્શન એટલે કે નિશ્ચિત રૂપે જોવું એ અર્થમાં વપરાય છે. નિગ્રણમ એટલે કે નિગ્રહણ નપુંસકલિંગ, નિગ્રહણ નપુંસકલિંગ, નિગ્રહણ શબ્દ ભોજનના અર્થમાં, ભોજને એટલે કે ભોજનના અર્થમાં, ભોજને એટલે ભોજનના અર્થમાં, અને નિગ્રહણ પુલ્લિંગ શબ્દ પુનર્ગલે એટલે કે ગળા કે કંઠના અર્થમાં વપરાય છે. નિગ્રહણમ પુનર્ગલે સ્યાત કે નિગ્રહણ પુલ્લિંગ શબ્દ કંઠ કે ગળાના અર્થમાં વપરાય છે. લિંગ પરિવર્તનથી થતા અર્થ પરિવર્તનના ઉદાહરણો આપેલા છે. ફરીવાર મિત્રો જોઈ લઈએ. નિરૂપણમ એટલે કે નિરૂપણ નપુંસકલિંગ શબ્દ, નિરૂપણમ એટલે નિરૂપણ નપુંસકલિંગ શબ્દ. વિચાર એટલે કે વિચારવું, વિચાર એટલે વિચારવું, અવલોકન એટલે કે અવલોકન કરવું અથવા જોવું કે તપાસવાના અર્થમાં, નિદર્શને એટલે કે નિશ્ચિત રૂપે જોવું એ અર્થમાં, નિદર્શને એટલે નિશ્ચિત રૂપે જોવું એ અર્થમાં, નિગ્રહણમ એટલે કે નિગ્રહણ નપુંસકલિંગ શબ્દ, નિગ્રહણમ એટલે કે નિગ્રહણ નપુંસકલિંગ શબ્દ. ભોજને સ્યાત એટલે ભોજનના અર્થમાં, ભોજને સ્યાત એટલે ભોજનના અર્થમાં, નિગ્રહણમ અને નિગ્રહણ પુલ્લિંગ શબ્દ, નિગ્રહણમ એટલે નિગ્રહણ પુલ્લિંગ શબ્દ પુનર્ગલે સ્યાત એટલે ગળા કે કંઠના અર્થમાં વપરાય છે. પુનર્ગલે એટલે કે ગળા કે કંઠના અર્થમાં વપરાય છે. લિંગ પરિવર્તનથી થતા અર્થ પરિવર્તનના ઉદાહરણ આપેલા છે. આખું ભાષાંતર મિત્રો જોઈ લઈએ. નિરૂપણમ વિચારલોકનમ યો નિદર્શન. નિરૂપણ નપુંસકલિંગ શબ્દ વિચારવું અને અવલોકન કરવું એટલે કે જોવું કે તપાસવુંના અર્થમાં વપરાય છે. નિદર્શને નિશ્ચિત રૂપે જોવું એ અર્થમાં. નિગ્રહણમ ભોજને સ્યાત નિગ્રહણમ પુનર્ગલે કે નિગ્રહણ નપુંસકલિંગ, નિગ્રહણ શબ્દ ભોજનના અર્થમાં અને નિગ્રહણ પુલ્લિંગ શબ્દ ગળા કે કંઠના અર્થમાં વપરાય છે. આમ લિંગ પરિવર્તનથી થતા અર્થ પરિવર્તનના ઉદાહરણો આપેલા છે. ત્યારબાદ મિત્રો ચોથો શ્લોક જોઈએ. ભૂષમ પ્રકર્ષ્યે અત્યર્થે ચ સામી ત્વર્ધ્યે જુગુપ્સે અયિ પ્રશ્ને અનુનયે સ્યાદયે ક્રોધ વિષાદયો. ભૃશમ, ભૃશમ એટલે કે ભૃશમ અવ્યવ, ભૃશમ એટલે કે ભૃશમ અવ્યય, ભૃશમ એટલે કે ભૃશમ અવ્યય. પ્રકર્ષ્ય, પ્રકર્ષ્ય અત્યર્થે એટલે કે અત્યંત, પ્રકર્ષ એટલે કે અધિકતા કે ઉત્કૃષ્ટતાના અર્થમાં. ભૃશમ અવ્યવ, ભૃશમ એટલે અત્યંત, ભૃશમ અવ્યવ, ભૃશમ એટલે શું થાય? અત્યંત. પ્રકર્ષ્ય અત્યર્થે એટલે અત્યંત, પ્રકર્ષ કે અધિકતા કે ઉત્કૃષ્ટના અર્થમાં વપરાય છે. ભૃશમ પ્રકર્ષ્ય અત્યર્થે એટલે ભૃશમ અવ્યવ અત્યંત, પ્રકર્ષ અધિકતા કે ઉત્કૃષ્ટના અર્થમાં વપરાય.
અત્યર્થે, અત્યર્થે એટલે કે વધારે પડતા અર્થમાં, અત્યર્થે એટલે કે વધારે પડતા અર્થમાં. ચ એટલે અને. સામી, સામી અવયવ, સામી એટલે કે સામી અવયવ. અર્ધે એટલે કે અર્ધ અથવા અડધું એવા અર્થમાં. સામી ત્વદ અર્થે એટલે કે સામી અવયવ અડધું એવા અર્થમાં. જુગુપ્સિતે એટલે જુગુપ્સિતે અર્થ નિંદનીયતાના અર્થમાં. જુગુપ્સિતે, જુગુપ્સિતે એટલે કે નિંદનીયતાના અર્થમાં. અયી એટલે કે અયી અવયવ પ્રશ્ન અનુનયે એટલે કે પ્રશ્ન કરવાના અર્થમાં અને અનુનય વિનય કરવાના સંદર્ભમાં. પ્રશ્ને અનુનયે, અયી પ્રશ્ને અનુનય એટલે કે અયી અવયવ પ્રશ્ન કરવાના અર્થમાં અને અનુનય વિનય કરવાના સંદર્ભમાં. અને અયે અવયવ, અયે એટલે અયે અવયવ ક્રોધ વિષાદયો સ્યાત, ક્રોધ એટલે કે ગુસ્સાને વ્યક્ત કરવાના સંદર્ભમાં અને વિષાદયો એટલે કે વિષાદ અથવા શોકને વ્યક્ત કરવાના સંદર્ભમાં વપરાય છે. ક્રોધ વિષાદયો એટલે કે ક્રોધના સંદર્ભમાં અથવા શોકને વ્યક્ત કરવાના સંદર્ભમાં વપરાય છે. અર્થભેદ ધરાવતા અવયવ પદો આવેલા છે. ફરીવાર મિત્રો જોઈએ. ભૃશમ એટલે કે ભૃશમ અવયવ એટલે કે અત્યંત. પ્રકર્ષે એટલે કે પ્રકર્ષ અથવા અધિકતા કે ઉત્કૃષ્ટતાના અર્થમાં. ભૃશમ પ્રકર્ષે એટલે ભૃશમ અવયવ અત્યંત પ્રકર્ષ અધિકતા કે ઉત્કૃષ્ટતાના અર્થમાં. અત્યર્થે એટલે કે અત્યર્થે એટલે કે વધારે પડતા અર્થમાં. સામી ત્વર્ધે એટલે કે સામી અવયવ અર્ધ અથવા અડધું એવા અર્થમાં. સામી ત્વર્ધે એટલે કે સામી અવયવ અર્ધ અથવા અડધું એવા અર્થમાં. જુગુપ્સિતે એટલે કે જુગુપ્સિતે એટલે કે નિંદનીયતાના અર્થમાં. જુગુપ્સિતે તો જુગુપ્સિતે અવયવ નિંદનીયતાના અર્થમાં. અયી એટલે કે અયી, અહીંયા મિત્રો આપણે દી લખ્યો પણ અયી કરવાનો છે. એટલે અયી અવયવ પ્રશ્ન અનુનયે એટલે પ્રશ્ન કરવાના અર્થમાં અને અનુનય એટલે કે વિનય કરવાના સંદર્ભમાં વપરાય. અયી પ્રશ્ન અનુનયે એટલે કે અયી અવયવ પ્રશ્ન કરવાના અર્થમાં અનુનયે વિનય કરવાના સંદર્ભમાં વપરાય. અયે એટલે કે અને અયે અવયવ, અયે એટલે અયે અવયવ ક્રોધ એટલે કે ગુસ્સાને વ્યક્ત કરવાના સંદર્ભમાં. ક્રોધ એટલે કે ગુસ્સાને વ્યક્ત કરવાના સંદર્ભમાં. અને વિષાદયો એટલે વિષાદને કે શોકને વ્યક્ત કરવાના સંદર્ભમાં સ્યાદ એટલે કે વપરાય છે. આમ અર્થભેદ ધરાવતા અવયવ પદો આપેલ છે. તો મિત્રો આખા શ્લોકનું ભાષાંતર જોઈએ. ભૃશમ અવયવ, ભૃશમ એટલે અત્યંત એટલે કે પ્રકર્ષ અધિકતા કે ઉત્કૃષ્ટના અર્થમાં વપરાય. અત્યર્થે અવયવ વધારે પડતાના અર્થમાં વપરાય. સામી અવયવ અર્ધ અથવા અડધું એવા અર્થમાં વપરાય. જુગુપ્સિતે નિંદનીયતાના અર્થમાં વપરાય. આદિ અવયવ પ્રશ્ન કરવાના અર્થમાં અને અનુનય વિનય કરવાના સંદર્ભમાં. અને અયે અવયવ ગુસ્સાને વ્યક્ત કરવાના સંદર્ભમાં અને વિષાદને કે શોકને વ્યક્ત કરવાના સંદર્ભમાં વપરાય છે. આમ અર્થભેદ ધરાવતા અવયવ પદો આપેલ છે. ત્યારબાદ મિત્રો 5મો શ્લોક જોઈએ. ભૂ ભૂમિ અચલા, ભૂ ભૂમિ અચલા અનંતા રસા વિશ્વંભરા સ્થિતા ધરા ધરિત્રી ધરિણી ક્ષોણિજ્યા કાશ્યપી ક્ષિતિ. તો મિત્રો સમજૂતી જોઈએ. ભૂ એટલે કે ભૂ, ભૂ એટલે કે ભૂ. ભૂમિ એટલે કે ભૂમિ, ભૂમિ એટલે કે ભૂમિ. અચલા એટલે કે ધરતી, અચલા એટલે કે વિચલિત ન થનારી ધરતી. ભૂભૂમિ એટલે ભૂ અથવા ભૂમિ ધરતી. અચલા એટલે કે વિચલિત ન થનારી ધરતી. અનંતા એટલે કે જેનો અંત નથી તેવી ધરતી. અનંતા એટલે જેનો અંત નથી તેવી ધરતી. રસા, રસા એટલે કે રસ ધરાવતી ધરતી. રસા એટલે રસ ધરાવતી ધરતી. સ્થિતા એટલે કે સ્થિતા. વિશ્વંભરા, સ્થિતા એટલે કે સ્થિતા, સ્થિર રહેતી હોય તેવી. ધરા એટલે કે ધરા, ધરા એટલે કે ધરા. ધરિત્રી એટલે કે ધરિત્રી, ધરિત્રી એટલે કે ધરિત્રી. ધરિણી એટલે ધરિણી, ધરિત્રી એટલે ધરિણી. વિશ્વંભરા એટલે વિશ્વંભરી, વિશ્વંભરા એટલે વિશ્વંભરી.
એટલે કે બધાનું ભરણ કરનારી ધરતી. વિશ્વંભરા એટલે વિશ્વંભરી એટલે કે બધાનું ભરણ કરનારી ધરતી. ક્ષોણિજ્યા, ક્ષોણી એટલે કે ક્ષોણી, ક્ષોણી એટલે કે પક્ષી વગેરેનો કલરવ કરાવતી ધરતી. ક્ષોણી એટલે પક્ષી વગેરેનો કલરવ કરાવતી ધરતી. જ્યા, જ્યા એટલે વયની હાનિ કરાવતી ધરતી. જ્યા એટલે જરા એટલે કે વૃદ્ધાવસ્થા, વયની હાનિ કરાવતી ધરતી. કાશ્યપી એટલે કે કાશ્યપી કશ્યપ મુનિની છે માટે ધરતી. કાશ્યપી એટલે કે કશ્યપ મુનિની છે માટે ધરતી. ક્ષિતિ એટલે કે ક્ષિતિ એટલે કે નિવાસસ્થાન હોવાથી ધરતી. ક્ષિતિ એટલે કે ક્ષિતિ નિવાસસ્થાન હોવાથી ધરતી. તો આ બધા શબ્દો ધરતીના અર્થમાં છે. ફરીવાર મિત્રો જોઈએ. ભૂહુ ભૂમિ એટલે ભૂ અથવા ભૂમિ ધરતી. ભૂભૂમિ એટલે કે ધરતી. અચલા એટલે કે અચલા વિચલિત ન થનારી ધરતી. અચલા એટલે કે વિચલિત ન થનારી ધરતી. અનંતા એટલે કે અનંતા જેનો અંત નથી તેવી ધરતી. અનંતા એટલે કે જેનો અંત નથી તેવી ધરતી. રસા એટલે કે રસ ધરાવતી ધરતી. રસા એટલે કે રસ ધરાવતી ધરતી. સ્થિતા એટલે કે સ્થિતા. સ્થિતા એટલે કે સ્થિતા. ધરા એટલે કે ધરા. ધરા એટલે કે ધરા. ધરિત્રી એટલે ધરિત્રી. ધરિત્રી એટલે ધરિત્રી. ધરિણી એટલે ધરિણી. ધરિણી એટલે ધરિણી. વિશ્વંભર્યા એટલે કે વિશ્વંભરી એટલે બધાનું ભરણ કરનારી ધરતી. વિશ્વંભરા એટલે બધાનું ભરણ કરનારી ધરતી. ક્ષોણી એટલે પક્ષી વગેરેનો કલરવ કરાવતી ધરતી. ક્ષોણી એટલે પક્ષી વગેરેનો કલરવ કરાવતી ધરતી. જ્યા એટલે જ્યાં વયની હાનિ કરાવતી ધરતી. જ્યા એટલે કે વયની હાનિ કરાવતી ધરતી. કાશ્યપી એટલે કે કાશ્યપી કાશ્યપ મુનિની છે માટે ધરતી. કાશ્યપી એટલે કે કશ્યપ મુનિની છે માટે ધરતી. ક્ષિતિ એટલે કે ક્ષિતિ એટલે કે નિવાસસ્થાન હોવાથી ધરતી. ક્ષિતિ એટલે નિવાસસ્થાન હોવાથી ધરતી. તો આ બધા શબ્દો ધરતીના અર્થમાં છે. ભૂ, ભૂમિ, ધરતી. અચલા એટલે કે વિચલિત ન થનારી ધરતી. અનંતા એટલે જેનો અંત નથી તેવી ધરતી. રસા એટલે રસ ધરાવતી ધરતી. સ્થિતા, ધરા, ધરિત્રી, ધરણી, વિશ્વંભરી બધાનું ભરણ કરનારી ધરતી. ક્ષોણી એટલે પક્ષી વગેરેનો કલરવ કરાવતી ધરતી. જ્યા એટલે વયની હાનિ કરાવતી ધરતી. કાશ્યપી એટલે કાશ્યપ મુનિની છે માટે ધરતી. ક્ષિતિ એટલે કે નિવાસસ્થાન હોવાથી ધરતી. તો આ બધા શબ્દો ધરતીના અર્થમાં વપરાય છે. ત્યારબાદ મિત્રો 6થો શ્લોક જોઈએ. સર્વસહા વસુમતી વસુર્ધોવ ઉર્મી વસુંધરા ગોત્રા કૂપ પૃથ્વી ક્ષમા ચ મેદિની મહી. સર્વસહા એટલે સર્વને સહન કરનારી ધરતી. સર્વસહા એટલે સર્વને સહન કરનારી ધરતી. વસુમતી એટલે વસુમતી એટલે કે ધન ઐશ્વર્ય ધરાવતી ધરતી. વસુમતી એટલે વસુમતી ધન ઐશ્વર્ય ધરાવતી ધરતી. વસુર્ધોર્વી એટલે વસુધા અને ધન ઐશ્વર્ય ધારણ કરનારી ધરતી. વસુધ ઉર્વી વસુધા એટલે ધન અને ઐશ્વર્ય ધારણ કરનારી ધરતી. ઉર્વી એટલે કે ઉર્વી વિસ્તાર ધરાવનારી ધરતી. ઉર્વી એટલે વિસ્તાર ધરાવનારી ધરતી. વસુંધરા એટલે ધન ઐશ્વર્યને ધારણ કરનારી ધરતી. વસુંધરા એટલે ધન ઐશ્વર્ય ધારણ કરાવનારી ધરતી. ગોત્રા એટલે કે શૈલ પર્વતો છે જેમાં એવી ધરતી. ગોત્રા એટલે કે શૈલ પર્વતો છે જેમાં એવી ધરતી. કુહુ એટલે કુ અવાજ કરતી હોવાથી ધરતી. કુહુ એટલે કે અવાજ કરતી હોવાથી ધરતી. પૃથ્વી એટલે પૃથ્વી ફેલાયેલી હોવાથી. પૃથ્વી એટલે ફેલાયેલી હોવાથી. પૃથ્વી એટલે ફેલાય છે માટે. પૃથ્વી એટલે ફેલાય છે માટે ધરતી. ક્ષમા એટલે સહન કરતી હોવાથી ધરતી. ક્ષમા એટલે સહન કરતી હોવાથી ધરતી. મેદની મહી અવની અવની એટલે કે રક્ષા કરનાર હોવાથી. અવની ક્ષમા વત્તા અવની અવની એટલે કે રક્ષા કરનાર હોવાથી. મેદની એટલે કે મેદની ચરબી ધરાવતી હોવાથી ધરતી. મેદની એટલે કે ચરબી ધરાવતી હોવાથી ધરતી. મહી મહી એટલે કે જેમાં પ્રાણીઓ પૂજાય છે તે ધરતી. મહી એટલે કે જેમાં પ્રાણીઓ પૂજાય છે તે ધરતી.
ફરીવાર મિત્રો જોઈએ. સર્વસહા, સર્વસહા એટલે સર્વને સહન કરનારી ધરતી. વસુમતી એટલે વસુમતી. વસુધા, વસુમતી એટલે ધન ઐશ્વર્ય ધરાવતી ધરતી. વસુધા એટલે ધન અને ઐશ્વર્યને ધારણ કરનારી ધરતી. ઉર્વી એટલે વિસ્તાર ધરાવની ધરતી. વસુંધરા એટલે ધન ઐશ્વર્યને ધારણ કરનારી ધરતી. ગોત્રા એટલે કે શૈલ પર્વતો છે જેમાં એવી ધરતી. કુહુ એટલે કે અવાજ કરતી હોવાથી. પૃથ્વી એટલે ફેલાયેલી હોવાથી ધરતી. પૃથ્વી એટલે કે ફેલાય છે માટેની ધરતી. ક્ષમા એટલે કે ક્ષમા સહન કરતી હોવાથી ધરતી. અવની એટલે કે અવની રક્ષા કરનાર હોવાથી ધરતી. મેદની એટલે કે મેદ ચરબી ધરાવતી હોવાથી ધરતી. અને મહી એટલે કે જેમાં પ્રાણીઓ પૂજાય છે એવી ધરતી. અવની એટલે કે રક્ષણ કરનાર હોવાથી. મેદની એટલે કે મેદ ચરબી ધરાવતી હોવાથી ધરતી. મહી એટલે કે જેમાં પ્રાણીઓ પૂજાય છે તે ધરતી. તો મિત્રો આખું ભાષાંતર જોઈ લઈએ. સર્વસહા, સર્વને સહન કરનારી ધરતી. વસુમતી, ધન ઐશ્વર્ય ધરાવતી ધરતી. વસુધા, ધન ઐશ્વર્ય ધારણ કરનારી ધરતી. ઉર્વી, વિસ્તાર ધરાવતી ધરતી. વસુંધરા, ધન ઐશ્વર્યને ધારણ કરતી ધરતી. ગોત્રા એટલે શૈલ પર્વતો છે જેમાં એવી ધરતી. કુ એટલે અવાજ કરતી હોવાથી. પૃથ્વી એટલે ફેલાયેલી હોવાથી માટે ક્ષમા સહન કરતી હોવાથી ધરતી. અવની એટલે રક્ષા કરનાર હોવાથી. મેદની એટલે કે મેદ અથવા ચરબી ધરાવતી હોવાથી ધરતી. મહી, જેમાં પ્રાણીઓ પૂજાય છે તેવી ધરતી. તો આ બધા શબ્દો ધરતીના અર્થમાં લખાયેલા છે. ત્યારબાદ મિત્રો 7મો શ્લોક જોઈએ. 6ઠ્ઠો શ્લોક બાદ 7મો. સત્તાયામ અસ્તિ ભવતી વિદ્યતે ચ અથ જન્મની ઉત્પદ્યતે જાયતે ચ પ્રરોહતી બુદ્ધ્યત્વપી. તો સમજૂતી જોઈએ મિત્રો. સત્તાયામ અસ્તિ, સત્તાયામ અસ્તિ એટલે કે સત્તાયામ એટલે કે સત્તા હોવાપણાના અર્થમાં. સત્તાયામ અસ્તિ એટલે સત્તાયામ, સત્તા એટલે કે હોવાપણાના અર્થમાં. અસ્તિ એટલે કે અસ્તિ. સત્તાયામ એટલે કે સત્તા હોવાપણાના અર્થમાં. અસ્તિ એટલે કે અસ્તિ. ભવતી એટલે કે ભવતી. ભવતી એટલે ભવતી. વિદ્યતે એટલે કે વિદ્યતે. વિદ્યતે એટલે કે વિદ્યતે અથવા હોય છે. વિદ્યતે એટલે કે વિદ્યતે અથવા હોય છે. જન્મની એટલે કે જન્મની. જન્મની એટલે કે જન્મની. જન્મના અર્થમાં. ઉત્પદ્યતે એટલે જન્મના અર્થમાં ઉત્પદ્યતે. ઉત્પદ્યતે જાયતે એટલે કે ઉદ્ભત્યતે. જાયતે એટલે જાયતે. પ્રરોહતી ઉદ્ભવતી અપી. પ્રરોહતી એટલે પ્રરોહતી. ઉદ્ભવતી ક્રિયાપદના જુદા જુદા અર્થ આપેલા છે. ફરીવાર મિત્રો જોઈએ. સત્તાયામ, સત્તાયામ એટલે કે સત્તા અથવા હોવાપણાના અર્થમાં. સત્તાયામ એટલે સત્તા અથવા હોવાપણાના અર્થમાં. અસ્તિ એટલે અસ્તિ. ભવતી એટલે ભવતી. વિદ્યતે એટલે વિદ્યતે અથવા હોય છે. જન્મની એટલે કે જન્મની. જન્મની એટલે જન્મની. ઉત્પદ્યતે એટલે જન્મના અર્થમાં. જન્મના અર્થમાં ઉત્પદ્યતે. જન્મની એટલે જન્મના અર્થમાં. જન્મની જન્મના અર્થમાં. ઉત્પદ્યતે જાયતે એટલે કે જાયતે. ચ એટલે અને. પ્રરોહતી એટલે પ્રરોહતી. ઉદ્ભવતી એટલે ઉદ્ભવતી. અપી એટલે કે ક્રિયાપદના જુદા જુદા અર્થ આપેલા છે. સત્તાયામ એટલે કે સત્તા હોવાપણાના અર્થમાં. અસ્તિ, ભવતી, વિદ્યતે એટલે કે હોય છે. જન્મની જન્મના અર્થમાં. ઉત્પદ્યતે, જાયતે, પ્રરોહતી, ઉદ્ભવતી ક્રિયાપદના જુદા જુદા અર્થ આપેલા છે. તો મિત્રો અહીં આ જે કાવ્ય છે એ કાવ્યના 7 શ્લોકો એ આપણે અહીં પૂર્ણ કરેલા છે. આ 7 શ્લોકો મિત્રો PDF સ્વરૂપે જોઈ લો. પહેલો શ્લોકની PDF, ત્યારબાદ બીજા શ્લોકની PDF, ત્યારબાદ ત્રીજા શ્લોકની PDF, ત્યારબાદ ચોથા શ્લોકની PDF, પાંચમા શ્લોકની PDF, છઠ્ઠા શ્લોકની PDF અને 7મા શ્લોકની PDF. તો મિત્રો અહીં આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. મિત્રો હોમવર્કની અંદર આ 7 શ્લોકો તમારે ફેરબુકની અંદર લખવાના છે. સ્વાધ્યાય અને પહેલાં અનુવાદ લખવાનો અને ત્યારબાદ સ્વાધ્યાય એ ફેરબુકમાં લખવાનો છે.